સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા માસૂમ 2 વર્ષના એક બાળકે જીવ ગુમાવવો પડ્યો છે. તે વરસાદી ગટરમાં પડેલા બાળકનો 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનના મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવારો સામે ગુનો નોંધવાની માંગ કરતા જ આખરે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. તેથી પરિવારે બાળકનો મૃતદેહ સ્વીકાર્યો છે. સુરતના વરિયા વિસ્તારમાં બુધવારે સાંજે 5:30 વાગ્યે નરસામાં માતા સાથે બુધવારી બજારે ગયેલો માસૂમ 2 વર્ષીય બાળક કેદાર ખુલ્લી ગટરમાં પડી ગયો હતો, જેનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો હતો. જેને લઈને પરિવારજનો સહિતનાઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો બાળકના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફોરેન્સિક પીએમ કરાયું હતું. જોકે બાળકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી જવાબદારો સામે ફરિયાદ ન નોંધાશે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારાશે તેમ કહ્યું હતું. તો પહેલાં પોલીસ દ્વારા ફરિયાદ લેવાની ના પડાતા સામાજિક કાર્યકર એવા એડવોકેટ મેહુલ બોગરાને બોલાવાતા આખરે અમરોલી પોલીસે ગટર વિભાગના અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. આખરે પોલીસે ફરિયાદ નોંધતા પીએમ બાદ પરિવારે માસૂમ બાળક કેદારનો મૃતદેહ સ્વીકાર્યો હતો. તો બાળકની અંતિમ યાત્રામાં પિતા અને પરિવારજનો સહિત ઉપસ્થિત તમામના રુદનથી વાતાવરણ શોકમય બની જવા પામ્યો હતો. હવે તો કાલે એફઆઈઆર થઈ છે અને તંત્ર હવે એનું કામ કરશે અને કાંઈ પણ એવું લાગશે તો અમે પાછી એની એક્શન લેશું, બરાબર. અને અત્યારે તો હવે અમે અમારી વિધિ પૂર્ણ કરશું. હવે તંત્ર પાસે તો અમે એવી માંગ કરીએ છીએ અને મહાનગરપાલિકા માટે એને પણ એવી માંગ કરીએ છીએ કે આવું હવે બીજી વાર કોઈના છોકરા જોડે થાય નહીં, એની ખાસ કાળજી લેવી જોઈએ. અને અમે પણ આના માટે પૂરેપૂરા પગલાં લેશું. તપાસ સારી રીતે થાય તે માટે તપાસ સારી રીતે થાય એટલે પોલીસને પણ માંગ છે અમારી એવી. આમ સુરતના વરિયામાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી એક માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે. ત્યારે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તે માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.